હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું સેવ પૂરી। તો તેના માટે મેં એક બાઉલ મેંદો લીધો છે પૂરી બનાવવા માટે। 3 થી 4 મોટા બટાકા લીધા છે બાફેલા। 2 ચમચી આપણે ચણાનો લોટ લીધો છે અને 2 ચમચી રવો લીધો છે। 1 બાઉલ ઝીણા સમારેલા કાંદા લીધા છે। 1 બાઉલ ગ્રીન ચટણી છે। 1 બાઉલ આપણે ખજૂર અને આમલીની ચટણી લીધી છે। 1 બાઉલ ઝીણી સેવ, 1 બાઉલ મસાલા સિંગ અને આ સૂકા લાલ મરચાં છે જેને મેં 15 થી 20 મિનિટ પહેલાં ગરમ પાણીમાં પલાળ્યા હતા। તો ચાલો હવે એની ચટણી બનાવી લઈએ। સૂકા લાલ મરચાં છે અને 7 થી 8 લસણની કળી। થોડું પાણી એડ કરીએ, 2 થી 3 ચમચી જેટલું। ઝીણી સેવ એડ કરીએ। સ્વાદ અનુસાર નમક લઈશું આપણે। અડધી ચમચી આપણે ચાટ મસાલો લઈશું। 1 ચમચી ખાંડ એડ કરીશું। 1 ચમચી લીંબુનો રસ એડ કરીશું અને હવે ઢાંકણ ઢાંકીને મિક્સીમાં પીસી લઈએ। તો લાલ મરચાંની ચટણી આપણી બનીને હવે રેડી થઈ ગઈ છે। તેને એક બાઉલમાં લઈએ હવે। તમે જોઈ શકો છો કે ચટણી સરસ રીતે બની ગઈ છે। હવે પૂરી માટેનો લોટ બાંધી લઈએ આપણે। 1 બાઉલ મેંદો છે, 2 ચમચી આપણે એમાં ચણાનો લોટ એડ કરીશું અને 2 ચમચી રવો એડ કરીશું। 1 નાની ચમચી આપણે નમક એડ કરીશું। બે ચમચી આપણે ઘીનું મોણ દઈશું અને બધી જ વસ્તુને લોટમાં સારી રીતે મિક્સ કરી લઈએ। ચણાનો લોટ અને રવો ઉમેરવાથી પૂરી એકદમ ક્રિસ્પી બને છે। હવે થોડું થોડું પાણી એડ કરતા જઈએ અને લોટ બાંધીએ। જો આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ તેવો જ આપણે આ લોટ બાંધવાનો છે। ઉપરથી 1 ચમચી તેલ લઈએ તો હવે આપણો લોટ બંધાઈને રેડી છે। હવે આપણે બટાકાનો મસાલો બનાવીએ। 1 બાઉલ મેં ઝીણા સમારેલા કાંદા એડ કર્યા છે। સ્વાદ અનુસાર નમક એડ કરીશું। 1 ચમચી જીરું પાવડર લીધો છે। અડધી ચમચી આપણે ચાટ મસાલો એડ કર્યો અને 1 ચમચી આપણે લાલ મરચું પાવડર એડ કરેલો છે। 1 ચમચી આપણે લીંબુનો રસ એડ કરીશું અને હવે બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી દઈએ। મસાલા આપણા સરસ રીતે મિક્સ થઈ ગયા છે। હવે આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે અને તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે પૂરી વણી લઈએ। એક મોટી સાઈઝની રોટલી વણવાની છે આપણે। હવે આપણે આ રોટલી વણાઈ ગઈ છે, તેમાંથી આપણે નાની સાઈઝની પૂરી બનાવીએ। વધારાનો જે લોટ છે એને સાઈડ પરથી અલગ કરીએ અને હવે એક ચપ્પુની મદદથી પૂરી પર કટ લગાવીએ કે જેથી પૂરી ફૂલે નહીં। આવી જ રીતે આપણે બધી પૂરી પર કટ લગાવી દેવાના છે અને તેલ પણ ગરમ થઈ ગયું છે તો આપણે બધી પૂરીને ફ્રાય કરી લઈએ। ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે જેથી આપણી પૂરી એકદમ ક્રિસ્પી બને। એક સાઈડ પલટાવી લઈશું આપણે પૂરીને।
અને આવી જ રીતે આપણે બધી પૂરી બનાવી લેવાની છે. તો આપણી પૂરી બનીને હવે રેડી છે. તો ચાલો સર્વ કરીએ. એક પ્લેટમાં આપણે પૂરી ગોઠવીએ. આપણે જે બટાકાનો મસાલો બનાવેલો તે થોડો થોડો એડ કરીએ. હવે આપણે ગ્રીન ચટણી લઈશું અને આ ગ્રીન ચટણીની રેસીપી આગળ આપણે જે ગ્રીલ સેન્ડવિચનો વિડીયો આપેલો છે તેમાં છે, તો તેમાંથી તમે જોઈ શકો છો. હવે આપણે જે લાલ મરચાં અને લસણની ચટણી બનાવેલી તે લઈશું. આ ચટણી તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો. હવે આપણે ખજૂર આમલીની ચટણી લઈશું. ખજૂર આમલીની ચટણીની રેસીપી આપણે આગળ જે સક્કરિયાના ફરાળી દહીંવડા બનાવેલા તેમાં આપેલી છે, તો તેમાં તમે જોઈ શકો છો. અને હવે ઝીણી સેવ લઈશું. હવે મસાલા સિંગ અને દાડમના દાણાથી સેવ પૂરીને ગાર્નિશ કરીશું. તો હવે આપણી સેવ પૂરી બનીને રેડી છે.